પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ અને પાઇપલાઇન રિપેરિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તાર જેવા કે છાયા વિસ્તાર, રાંગાવાવ, સીતારામનગર, સાંદીપની સોસાયટી, ઇન્દિરાનગર વિસ્તાર, લક્ષ્મીનગર, હાઉસિંગ બોર્ડ કોલોની, કડિયા પ્લોટ, મિલપરા, ખારવાવાડ, વાઘેશ્વરી પ્લોટ, અવિનાશ સોસાયટી, મ્યુનિસિપલ કોલોની તથા ખાપટ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 130 સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું। તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ પણ કરવામાં આવી હતી તેમજ વોટર વર્કર્સ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને રિપેરિંગ કરવામાં આવ્યું હતું તથા ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।